નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને હાલના વેધર મોડેલોની અપડેટ પ્રમાણે સિસ્ટમની સ્થિતિ શું છે, સિસ્ટમ કઈ દિશા તરફ જવાની શક્યતાઓ રહેલી છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ આવનારા 2 થી 3 દિવસની અંદર કેરાલામાં ચોમાસાનું આગમન થઈ જશે. જોકે સત્તાવાર રીતે કેરાલામાં જે બધા પરિબળો હોય તે પરિપૂર્ણ થઈ ગયા છે ચોમાસું બેસવા માટેના, પરંતુ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત ના કરે ત્યાં સુધી ફાઇનલ ના ગણાય. કારણ કે હવામાન વિભાગ છે તેમને જે અગાઉ પોતાની તારીખ 28 તારીખ આપી હતી, પરંતુ તેને નજીક પહોંચાડવા માટે તે 2-3 દિવસ સુધી થોડું લેટ કરી શકે છે ચોમાસું બેસાડવા બાબતે. બાકી અત્યારની પરિસ્થિતિ અને પરિબળોને જોતા ત્યાં ચોમાસું બેસી ગયું છે. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો મહારાષ્ટ્રના કાંઠા નજીક અરબી સમુદ્રના ભાગો નજીક સિસ્ટમ છે તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરથી ડિપ્રેશન લેવલ સુધી મજબૂત જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગે હજી જાહેર નથી કર્યું, પરંતુ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ સિસ્ટમ ડિપ્રેશન બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એટલે સિસ્ટમ અત્યંત મજબૂત બની ગઈ છે. મજબૂત ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે સિસ્ટમનો, જેમાં અરબી સમુદ્રથી લઈ અને સિસ્ટમની દક્ષિણ પશ્ચિમ ભાગો સુધી જોરદાર વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે પહેલા ગુજરાત નજીક આવવાની શક્યતાઓ મોડેલો વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ હવે મોડેલોમાં ફરીથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને જે પ્રમુખ મોડેલો ગણાતા જે અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ છે તે બંને મોડેલ સિસ્ટમને મહારાષ્ટ્રના કાંઠાથી ધીમે ધીમે 2-3 દિવસ ત્યાં રહ્યા બાદ આગળ ફરીથી જમીની ભાગો તરફ લઈ જઈ રહ્યું છે. મતલબ કે પૂર્વ દિશા તરફ આગળ વધારે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. એટલે ગુજરાતમાં જે ભારે વરસાદના રાઉન્ડનો જે શક્યતાઓ દેખાતી હતી તેમાં નોંધપાત્ર રીતે મોટો કાપ મુકાઈ જશે અને વરસાદના વિસ્તારો છે તેમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. મુખ્યત્વે હજી આવતા 5-6 દિવસની અંદર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહેશે. ત્યારે ખાસ કરીને સિસ્ટમને આગળ વધવા, મતલબ કે અરબી સમુદ્રમાંથી આગળ વધવા માટે મજબૂત એન્ટી યુએસી, મતલબ કે જે મજબૂત સૂકા પવનો હતા તે સિસ્ટમને આગળ વધવા ન દીધી અને મજબૂત પણ ના બનવા દીધી, જેને પરિણામે સિસ્ટમ છે તે ફરીથી ધકેલાઈ અને મહારાષ્ટ્રના કાંઠાથી ફરી અંદર જમીની ભાગો તરફ વહી જશે. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમ હજી 4-5 દિવસ સુધી સક્રિય રહેવાની છે, એટલે વરસાદની ગતિવિધિ તો ગુજરાતના ભાગોમાં જોવા મળશે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં આજે સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા સહિતના જે ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે વધુ શક્યતાઓ વાળા જિલ્લાઓ જોઈએ તો જુનાગઢ, રાજકોટ જિલ્લો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે. બાકીના વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે અમદાવાદ, ખેડા, વડોદરા, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ મોટી સંભાવના દેખાતી નથી. અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિને બાદ કરતા વિસ્તાર છે તે ભાગોમાં ખૂબ ઓછા રહેવાની સંભાવના જણાઈ રહી છે. તો એકંદરે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. માત્ર એક આઇકોન મોડેલ છે તે હજી પણ સિસ્ટમને ગુજરાત નજીક લાવી અને મજબૂત કેટેગરી સુધી લઈ જઈ રહ્યું છે, પરંતુ હવે અરબી સમુદ્રની સિસ્ટમને છેલ્લે સુધી આપણે આંકલન કરી ના શકીએ, કારણ કે સિસ્ટમ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી તેમાં મોટા ફેરફાર જોવા પણ સતત મળતા હોય છે. આપણે વાયુ વાવાઝોડા વખતે પણ જોયું કે સિસ્ટમ ગુજરાત ઉપર આવતી હતી, પરંતુ સૌરાષ્ટ્રના કાંઠે આવીને ફરીથી ટર્ન લીધો હતો. એટલે અરબી સમુદ્રની સિસ્ટમ છે તેમાં મોટા જે વેધર એજન્સીઓ છે તેમાં પણ આગાહીમાં થાપ ખાઈ જતી હોય છે અને મુખ્યત્વે એમાં વધુ પડતા ફેરફાર જોવા મળતા હોય છે. એટલે જે મોડેલો છે તેમાં પણ મોટા ફેરફાર જોવા મળતા હોય છે. તો સતત તમારા સુધી અપડેટ આપતા રહેશું. કંઈ પણ ફેરફાર થશે તો તે સીધા તમારા સુધી આપતા રહેશું. તો અત્યારે જે વિસ્તાર જણાવ્યા તેમાં વધુ શક્યતાઓ ગણીને ચાલવું.